બનાસકાંઠા જિલ્લામાં આજે આમ આદમી પાર્ટીએ વધુ 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં કાંકરેજ બેઠક પર ઇતર સમાજના યુવા સેવાભાવી અગ્રણી મુકેશ ઠક્કરનું નામ જાહેર કરતા જ હવે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તેમના ઉમેદવારના સમીકરણો બદલાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા એક પછી એક ઉમેદવારોના લિસ્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ 6 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। આજે કાંકરેજ વિધાનસભા બેઠક પર ઇતર સમાજના સેવાભાવી મુકેશ ઠક્કરનું નામ જાહેર કર્યું છે। આ બેઠકની વાત કરીએ તો સૌથી વધુ ઠાકોર અને દરબાર સમાજ મત ધરાવે છે અને ભાજપ અને કોંગ્રેસ બંને દરબાર અને ઠાકોર સમાજમાંથી જ ઉમેદવારો ઊભા રાખી ચૂંટણી જીતતા રહે છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ યુવાન અને સેવાભાવી ઇતર સમાજમાંથી ચહેરો ચૂંટણીના મેદાનમાં ઉતારતા હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ઉમેદવારને લઈ રાજકીય સમીકરણો બદલવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ઠક્કરે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મુકેશભાઈ ઠક્કર છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। સ્થાનિક લેવલે મજબૂત પ્રભુત્વ ધરાવતી બંને સમાજો સાથે મુકેશભાઈ ઠક્કર મજબૂત ઘરોબો ધરાવે છે। સ્થાનિક સેવાભાવી વ્યક્તિને ટિકિટ મળવાથી કાંકરેજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જીતની આશા વ્યક્ત કરી છે। જો જનતા વિશ્વાસ મૂકશે તો ચોક્કસ આવનારા સમયમાં કાંકરેજ તાલુકાને નવી દિશા તરફ લઈ જવાની પણ ખાતરી આપી છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। સાહેબજી, પાર્ટીનો એક સામાન્ય કાર્યકર છું અને આમ આદમી પાર્ટીએ મારા જેવા નાના વર્ગમાંથી આવતા એવા નાના કાર્યકરની કદર કરી અને ટિકિટ આપી છે। એટલે હું એટલું આપ સાહેબોને ચોક્કસ કહીશ કે હું તમામ લોકોને સાથે લઈને ચાલીશ અને માન લો કે અમારા તાલુકાના જે કામો છે એ દિલથી કરીશ, એમાં કોઈ શંકા નથી। હું તમામ સમાજનો દીકરો થઈને કામ કરીશ, એ ચોક્કસ છે। કાંકરેજ મુકેશની વાત કરીએ તો સામાજિક સમીકરણો પણ એટલા જ મહત્વના છે। દરબાર ઠાકોર સમાજના આટલા બધા મત છે, એમ તમે એક ઇતર સમાજમાંથી આવો કે તે ફાઇટ આપશે? સાહેબ, હું એક નાના સમાજમાંથી આવું છું, બરાબર। દરબાર સમાજ મોટી વસ્તી ધરાવતો સમાજ છે, ઠાકોર સમાજ બી બહુ બહોળી વસ્તી ધરાવતો સમાજ છે, પણ એ બંને સમાજના દીકરા તરીકે મેં આ લોકો સાથે એક પોતાનો દીકરો હોય એવી રીતે કામ કર્યા છે। કોઈને બી હું કપાળે લાગ્યો નથી આજ સુધી, અને જ્યારે મને કોઈએ બી નાનામાં નાનું કામ બળાવ્યું છે ત્યારે મેં મારા દિલથી, લાગણીથી અને ઉત્સાહથી કામ કર્યું છે તમામ સમાજને, અને એના વગર બી ઇતર સમાજના બી ઘણા બધા વોટો છે। એટલે વોટ બેંક કરતાં એક નાનો વર્ગમાંથી આવેલો યુવાન અને ઉત્સાહી યુવાન છું, એટલે મને ચોક્કસ તાલુકાની પ્રજા પર વિશ્વાસ છે, બધા સમાજો પર વિશ્વાસ છે, તમામ સમાજ 18 આલમ પર વિશ્વાસ છે કે એ લોકો મને જીતાડી અને મોકલશે। સાહેબજી, અહીંયા જીઆઈડીસીનો બહુ મોટો પ્રશ્ન છે। કેટલાય સમયથી જીઆઈડીસી બિલકુલ નાના પ્રમાણમાં છે। અહીંયા અમારા શિવોરીનો બસ સ્ટેશનનો પ્રશ્ન છે, બહુ જૂનો પ્રશ્ન છે। બસ સ્ટેશન જૂનું છે પણ એકદમ ખંડેર હાલતમાં છે। આપ જશો, આપ તો મીડિયાકર્મી છો, બધા છો, એટલે આપ નિહાળજો અને ત્યાં જ રૂબરૂ જઈને જોજો। છેલ્લા કેટલાય વર્ષોથી અમારા શિવોરીને બસ સ્ટેન્ડ મળ્યું નથી। થરાની બી ઘણી મોટી સમસ્યાઓ છે, અને આ બીજું બનાસ નદીનો પુલ કેટલાય ટાઈમથી અમારો